મેક અ ડિફરન્સ થ્રુ કોન્ટ્રીબ્યુટિંગ ટુ વર્લ્ડ. એક એવો પ્રયાસ કે જ્યાં સ્ટુડન્ટ્સે કર્યો ચેરિટી માટેનો પ્રયત્ન. અમદાવાદ ખાતે મેક અ ડિફરન્સ અને સંદેશ ન્યૂઝ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો કે જ્યાં કિડ્સનું ડ્રોઈંગ કોમ્પિટિશન યોજવામાં આવ્યું, જેમાં ડ્રો વોટ એવર યુ વિશ બની થીમ. અને નાના બાળકોએ ડ્રોઈંગ કર્યા બાદ જે ફંડ ભેગું થાય તેમાંથી અપંગ માનવ મંડળના વિદ્યાર્થીઓ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ઇંગ્લિશ લેંગ્વેજની બુક પ્રોવાઈડ કરવામાં આવશે. બાળકોના એજ્યુકેશન ભણતરને સપોર્ટ કરવા માટે આવી રીતે ફંડ રેઝિંગ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થતી હોય છે. એટલે અમદાવાદમાં અમે આ રાખેલી છે કે જેનાથી આ ઇવેન્ટથી જેટલું બી ફંડ રેઝ થશે, જેટલો બી પૈસા આવશે એ બધા અમદાવાદમાં અપંગ માનવ મંડળના બાળકોના ભણતરને સપોર્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. તો આ કોમ્પિટિશનમાં 100 જેટલા બાળકોએ ભાગ લીધો, જેમાં 1.5 કલાકમાં ડ્રોઈંગ ફિનિશ કરવાની ટાઈમ લિમિટ હતી. આ કોમ્પિટિશનમાં સેવ ગર્લ ચાઇલ્ડ, ગ્લોબલ વોર્મિંગ એમ અલગ અલગ થીમ પર બાળકોએ પિક્ચર્સ ડ્રો કર્યા, જેથી કિડ્સમાં પણ અવેરનેસ અને નોલેજ ક્રિએટ થયું. ટોપિક એટલે લીધો કારણ કે છે ને ગામમાં બધા છોકરીઓને મારી કાઢે છે એવું સોચીને કે છોકરાઓ જ વધારે કામમાં આવે છે. અમારો ટોપિક છે ગ્લોબલ વોર્મિંગ. મેં આ ટોપિક એટલે બનાવ્યું કેમ કે ભારતમાં બહુ બધું પ્રદૂષણ થાય છે અને ઝાડ બહુ બધી કટ થાય છે, એટલે મેં આ ટોપિક બનાવ્યું. આ વિવેકાનંદનું ચિત્ર મેં એ માટે દોર્યું કેમ કે મને આમના વિચારો ખૂબ જ ગમે છે કે આપણે ભારતીયોને ખાસા બધા વિચારો વ્યક્ત કર્યા છે, જેમ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તેવા વિચારો મને ખૂબ જ ગમે છે. અને આમનું ડ્રો મેં એટલા માટે કર્યું કેમ કે લોકો બીજા ડ્રો કરે છે, મને કંઈ અલગ કરવાનું વિચાર આવ્યો. તો નાના બાળકોનો ઉત્સાહ વધારતા અને ગુડ કોઝ માટે આયોજન કરવામાં આવેલી આ ઇવેન્ટમાં સંદેશ ન્યૂઝ બન્યું સહયોગી. અનિલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.